હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ અને તમારી બીજી પરીક્ષા જે હાલ ચાલુ છે એમાં આપણે ધોરણ 12 અને વિષય ઇંગ્લિશનું આજે પેપર સોલ્યુશન કરવાના છીએ. પાટણ જિલ્લાનું પેપર છે અને પેપરની તારીખ તમે જોઈ શકો છો 19/1/2026 અને વાર મંગળવાર સોમવારના રોજનું આ પેપર છે. 19 તારીખે લેવાઈ ગઈ છે, એટલે કે ગઈકાલનું આ પેપર છે. જે વિદ્યાર્થીઓને પોતાના જિલ્લાની અંદર ઇંગ્લિશનું પેપર બાકી હોય તો પ્લીઝ જરા વિડીયોને પૂરો જોઈ અને જજો. આમાંથી ક્યાંક ને ક્યાંક તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. બનાસકાંઠા જિલ્લાનું જે પેપર હતું એમાંથી પણ ઘણા નિયરેસ્ટ મિનિંગ આમાં 1-2 પૂછાઈ ગયા છે. એટલા માટે કહું છું કે તમારે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરવા જોઈએ. જો કે પેપર સોલ્યુશનમાંથી જ ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન પૂછાઈ જશે. ચાલો શરૂઆત કરવી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એનું સોલ્યુશન આપણે જોઈએ છે. સૌપ્રથમ તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. ચલો, પ્રશ્ન નંબર આપણો 1 છે. સક્સેસ બ્રોટ થર્મેન્ડસ ચેન્જ ઇન વોલ્ટ. તો અહીંયા તમારો જવાબ આવશે, આ તમારું જે વિધાન છે એ ખોટું છે. જવાબ આવશે ફોલ્સ. તમારે આખું લખવાનું છે ફોલ્સ, ચોકડી નથી મારવાની. રેડી? ચલો, પહેલાનો જવાબ આપણો આવશે ફોલ્સ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 2 છે. સર્જન ટ્રુથ વોલ બ્લેક આફ્રિકન ફ્રીડમ ફાઇટર એન્ડ એન ઓરિએટર. તો અહીંયા આપણો જવાબ આવશે, આ વિધાન કેવું છે? ટ્રુ છે, એટલે કે ખરું છે. તમારે આમ નહીં કરવાનું, ટ્રુ લખવાનું. ટરું છે. કેવું છે? આ વિધાન ટરું છે. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ઉપર. હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. આ વિધાન આપણું કેવું છે? સાચું છે. લખશો જવાબ સાચું. ક્યાંક ને ક્યાંક આમાંથી બેઠા પ્રશ્નો પૂછાઈ જાય તો તમને મોજ પડી જાય. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર આપણો 4 છે. અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇનેબલ અસ થિંક ફ્રીલી. તો અહીંયા આપણો જવાબ આવશે, આ વિધાન કેવું છે? ફોલ્સ છે. ઓકે, જવાબ લખશો ફોલ્સ. ચલો ફરી જવાબ તમને આપી દઉં છું. પહેલું ખોટું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે અને ચોથું ખોટું છે. ચાલો આગળ વધીશું. તો પછી તમને 3 નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. એમાંથી ઘણી વાર બેઠે બેઠા નિયરેસ્ટ મિનિંગ આપી દે છે, એટલે પ્લીઝ જરા અહીંયા જે 3 પૂછ્યા છે એને મસ્ત વ્યવસ્થિત તૈયાર કરીને જવાનું. ક્યાંક ને ક્યાંક બેઠા પૂછે જાય તો આપણું કામ થઈ જાય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5માં તમને કીધું છે ફોરસી. શું કીધું છે? ફોરસી. ફોરસી નો નિયરેસ્ટ મિનિંગ તમારે આપવાનો છે, તો જવાબ આવશે પ્રેડિક્ટ. પ્રેડિક્ટ. ફોરસી નો નિયરેસ્ટ મિનિંગ થશે પ્રેડિક્ટ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 6 છે. કન્સીલ. તમને અહીંયા શબ્દ આપેલો છે કન્સીલ, અને કન્સીલનું નિયરેસ્ટ મિનિંગ થશે હાઇડ. કન્સીલનું નિયરેસ્ટ મિનિંગ થશે હાઇડ, 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 હાઇડ. હું તમને કહું છું ફરી એકવાર કે બેઠે બેઠા નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, એટલે વ્યવસ્થિત તૈયાર કરી લેજો. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 7 છે. ફેધમ. શું આપેલું છે? ફેધમ. હવે ફેધમનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? તો અન્ડરસ્ટેન્ડ થશે. આ આગળ એક પેપર મેં સોલ્યુશન કરાવ્યું હતું, એ પેપરની અંદર બેઠે બેઠો આ પ્રશ્ન નિયરેસ્ટ મિનિંગ આપેલો છે. એટલા માટે વારંવાર કહું છું કે બેઠે બેઠા નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, એટલે પ્લીઝ કરી લેવું એમ. ઓકે, ચાલો આગળ વધવું છે. તો હવે આપણે તમને અહીંયા ફંક્શન આપેલા છે, લેંગ્વેજ ફંક્શન આપેલા છે બાસ્કેટની અંદર, એમાંથી તમારે જવાબ આપવાનો છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 8 છે. પ્રશ્ન નંબર 8 ની અંદર તમારે ઉપર ફંક્શનમાંથી કયું ફંક્શન જવાબમાં આવે એ તમારે લખવાનું છે. આખું વાક્ય તમે વાંચો કે ના વાંચો એનાથી કોઈ ફરક પડતો નથી, પણ તમને અહીંયા જે 4 ફંક્શન આપેલા છે એને ધ્યાનમાં રાખીને એના શબ્દો તમારે અહીંથી શોધી લેવાના છે. જેમ કે અહીંયા જો તમને કોન્ટ્રાસ્ટ આપેલું છે, પછી રિલેશન ટુ સમથિંગ આપેલું છે, ચોઇસ આપેલું છે અને કોન્ટ્રાસ્ટ આપેલું છે. તો પહેલું વાક્ય છે એમાં તમે શોધો તો તમને એક ફંક્શનનો શબ્દ તો જરૂર મળશે. અને અહીંયા મને આપેલું છે ધ સેમ. શું આપેલું છે? ધ સેમ. હવે ધ સેમ ઈ શબ્દ કયા ફંક્શનની અંદર આવે છે? ફંક્શનના શબ્દો તમને આવડતા હોય તો તમે આરામથી જવાબ લખી શકો છો. ચેનલને સકરબાઈટ કરીને રાખી લેજો. તમારી બોર્ડની એક્ઝામ નજીક આવે છે. બોર્ડની એક્ઝામ આવે એના પહેલા આપણી ચેનલની અંદર સરસ મજાના હું તમને ફંક્શન ભણાવીશ, અને મસ્ત ટીપ-ટાપ ફંક્શન ભણાવીશ. એટલે આ 3માંથી 3 માર્ક્સ તો તમારા જશે જ નહીં, બિલકુલ નહીં જવા દો. ઓકે, એટલે ચેનલને જરા સકરબાઈટ કરી લેજો. અહીંયા ધ સેમ આપેલું છે, એટલે ધ સેમ અને એજ. ધ સેમ એજ આવે તો આપણો જવાબ શું થશે? તો આપણો જવાબ થશે
ઓહો, કેટલું મોટું ફંક્શનનું નામ છે. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા આવશે ટોકિંગ એબાઉટ. આપણો જવાબ આવશે 8મા નંબરમાં ટોકિંગ એબાઉટ ધ સેમ એજ. અહીંયા આપેલું છે જો ધ સેમ એજ છે ને, ધ સેમ અને એજ. જવાબ આવશે ટોકિંગ એબાઉટ 8માં. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 9 છે. હવે પ્રશ્ન નંબર 9માં હું હજુ તો શરૂઆત કરું ને એમાં એક શબ્દ તમને આપી દીધો, ઇનસ્પાઇટ ઓફ. શું આપી દીધું છે? ઇનસ્પાઇટ ઓફ. હવે અહીંયા ઇનસ્પાઇટ ઓફ આપેલું છે તો તમને બેટા એટલી ખબર પડવી જોઈએ કે આ ઇનસ્પાઇટ ઓફ જે છે એ કોનો શબ્દ છે? તો કોન્ટ્રાસ્ટનો શબ્દ છે. કયા ફંક્શનનો? કોન્ટ્રાસ્ટનો. અને આ કોન્ટ્રાસ્ટ એ એવું ફંક્શન છે જે 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે. તમે કોન્ટ્રાસ્ટના શબ્દો તૈયાર કરી લેજો, કારણ કે જો કોન્ટ્રાસ્ટ તમને તમારી એક્ઝામમાં ના પૂછાય તો એવું લાગે કે આપણું પેપર અધૂરું છે. એટલે આ કોન્ટ્રાસ્ટ તો પૂછાય જ છે. એટલે દરેક વિદ્યાર્થીને કહી દો કોન્ટ્રાસ્ટના શબ્દો તૈયાર કરી લેજો. કોન્ટ્રાસ્ટના શબ્દોમાં આવશે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. તો અહીંયા ઇનસ્પાઇટ ઓફ શબ્દ આપેલો છે તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ. 9મા નંબરમાં જવાબ આવશે કોન્ટ્રાસ્ટ. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 10 છે. મોના વુડ રાધર લાઈક. હવે અહીંયા એક શબ્દ આવ્યો વુડ રાધર. જ્યારે વાક્યમાં વુડ રાધર આવે, શું? જ્યારે વાક્યમાં વુડ રાધર ધેન આવે ત્યારે આપણો જવાબ આવશે ચોઈસ. ચોઈસ કોની કરવાની? વુડ રાધર ધેનની. લો શબ્દ, એક શબ્દ તૈયાર કરો ને તમારો 1 માર્ક ઇંગ્લિશની અંદર તમને મળી જાય છે કે વુડ રાધર. જ્યારે વુડ રાધર આવે તો સીધો જવાબ ગોઈંગ ટુ સીધા જવાનું ચોઈસ ઉપર. ચોઈસ કોની કરવાની? વુડ રાધર ધેનની. પૂરું? તો કે પૂરું. હાલો હવે આગળ વધીશું. 3 ફંક્શન અહીંયા આપણા પૂરા થાય છે. ચાલો આગળ જઈએ તો હવે આપણને બાસ્કેટની અંદર ફરી પાછા ફંક્શન આપેલા છે. તો ફંક્શનની અંદર આપણે આગળ વધીએ. ચલો અહીંયા તમને કમ્પેરિંગ, તમારે કમ્પેર કરવાનું છે. એટલે અહીંયા તમને ડિગ્રી આપેલી છે, પોઝિટિવ, સુપરલેટિવ. જે ડિગ્રીઓ 3 ડિગ્રીઓ છે એ ડિગ્રીમાંથી તમને કમ્પેરિંગ કીધું છે. તો ચલો અહીંયા આપણો જવાબ આવશે વેરી ફ્યુ પર્સન આર વીક એઝ સી. જો અહીંયા વાક્ય તો આપેલું છે ઉપર. હાઉ ઇઝ યોર ગ્રેન્ડ મધર્સ હેલ્થ. પ્રશ્ન પૂછે છે કે તમારા દાદીની હેલ્થ એટલે તબિયત કેવી છે. તો વેરી ફ્યુ પર્સન આર વીક એઝ સી, એ આપણો જવાબ આવશે. ચાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર 12 ઉપર. અહીંયા તમને કીધું છે ગિવિંગ રીઝન. તમારે રીઝનનું વાક્ય શોધીને લખવાનું છે. રીઝન. અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે વાય આર યુ લેટ ટુડે. તમે આજે કેમ મોડા આવ્યા છો? તો અહીંયા ઓપ્શન નંબર એ આપણો જવાબ સાચો આવશે. સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લેટ લાસ્ટ નાઇટ. હું મોડા ઊંઘ્યો તો. આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ. માંથી ઉઠાણું નહીં, ઉઠી શકતો નહીં એમ, એટલે મોડું થઈ ગયું. તો જવાબ આવે ઓપ્શન નંબર એ. હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 13 છે. મેકિંગ સપોઝિશન. આ જે છે ને એ મને બહુ ગમે છે હો. અને મને એમ ગમે છે એટલે તમને ગમવું જ જોઈએ. અને આ જો ન પૂછાય ને પરીક્ષામાં તોય મજા ન આવે. શું? આ પરીક્ષામાં ના પૂછાય તોય મજા ન આવે. કેમ? મેકિંગ સપોઝિશન કીધું છે. તો હવે મેકિંગ સપોઝિશન ની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. કેમ? એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્બ. આટલું યાદ રાખવાનું છે મારા વાલા. એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્બ, WERE વર્બ. આટલા શબ્દો આટલું તમને યાદ ન રહે. અહીંયા સબ્જેક્ટની જગ્યાએ દુનિયાના ખૂણાનો સબ્જેક્ટ આપે તમને. આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. અને છોકરા છોકરીનું નામ આપે, એક વચનનું નામ, બહુવચનનું નામ, ગમે તે તમને અહીંયા સબ્જેક્ટમાં આપે મારા વાલાઓ. પણ આ એજ, આ ઇફ અને વર્ડ તો આવે આવે ને આવે. તમે 4 ઓપ્શન ચેક કરો, 4 માંથી ખાલી એકમાત્ર ઓપ્શન એવો હશે જેમાં એજ, ઇફ, સબ્જેક્ટ અને વર્ડ એટલે હી વર્ડ છે. તો આ ના પૂછાય ને તો એમ કહું કે 99.99% આપણું પેપર લાગે જ નહીં કે ઇંગ્લિશનું પેપર આપણે દીધું છે જો સપોઝિશન ના પૂછાય તો. એટલે ખાલી એક શબ્દ લે ભાઈ, તમને યાદ ના થાય કે એજ, ઇફ, સબ્જેક્ટ ને વર્ડ. અને રોતડા દો છો કે ઇંગ્લિશ નથી આવડતું. તૈયારી કરો તો આવડે ને. આવા ફંક્શનના શબ્દો તમે તૈયાર નથી કરી શકતા તો બીજું તમે શું કરશો ઇંગ્લિશમાં તૈયારી? એટલે આવું થોડું તૈયારી ચાલુ કરો. ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરે, બેન ઇંગ્લિશ નહીં આવડતું. પણ શીખો, તમે એને ટાઈમ આપો તો તમને આવડે ને. તમે એને પકડતા જ નથી અને પછી એમ કહો કે ઇંગ્લિશ નથી આવડતું. તો તમે તૈયારી કરી તો નથી આવડતું. મને ખબર છે કે અઘરો વિષય છે, કોઈ ભણાવે ના કે તમે ભણો ના તો તમને ન આવડે, પણ થોડી શીખવાની કોશિશ કરો, શરૂઆત કરો શીખવાની.
બાકી બોર્ડમાં આપણે સોત્રા પાડી દઈશું, હું તમને તૈયારી કરાવીશ, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજું તમારી કોમેન્ટ આવવી જોઈએ, જો કોમેન્ટ નહીં હોય તો મને મજા નહીં આવે. એટલે તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ને તો મને મજો પડી જાય. હો હાલો, પછી કીધું છે 14માં, પ્રશ્ન નંબર 14માં એડવાઇસ. શું કીધું છે? એડવાઇસ, સલાહ. સલાહ જેને અપાતી હોય એને અપાય હો મારા વાલા. અને આ એડવાઇસ એ મસ્ત ફંક્શન છે, ખાલી 3 શબ્દો. શુડ, ઓટ ટુ, હેડ બેટર. 4માંથી જુઓ, ચેક કરો, હેડ બેટર દેખાય તો કે આ રહ્યું જો હેડ ને બેટર. તો ખાલી 3 શબ્દો લે ભાઈ. શુડ આપેલું હોય, કાં તો હેડ બેટર આપેલું હોય. શુડ, ઓટ ટુ, કાં તો ઓટ ટુ આપેલું હોય, કાં તો હેડ બેટર આપેલું હોય. તો અહીંયા હેડ બેટર આપેલું છે, તો જવાબ આપણો આવે ઓપ્શન નંબર બી. સમજણ પડી? ઓપ્શન નંબર બી, હેડ બેટર. 14માં જવાબ આવશે હેડ બેટર, એટલે ઓપ્શન નંબર આપણો બી, એડવાઇસમાં. રેડી? હાલો આગળ વધો. ચલો, આવી ગયા છીએ આપણે હવે. ઓકે, WH ક્વેશ્ચનમાં આવી ગયા છે. અંડરલાઈન કરેલી છે અને એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન નંબર આપણો 15 છે ને એની અંદર વંશ. કોની નીચે લાઈન આપેલી છે? અંડરલાઈન. વંશની નીચે અંડરલાઈન આપેલી છે. યુ શુડ વોશ યોર હેન્ડ વન્સ બિફોર યુ ટેક અ લંચ. પહેલા હાથ ધોવો ને પછી તમે ખાવા બેસો. હાથ ધોયા પહેલા ખાવા નહીં બેસવાનું, ના પાડે છે. તો અહીંયા કેટલી વાર હાથ ધોવો છે? વન્સ એટલે એક વાર. તો પ્રશ્ન આપણે બનાવીશું, હાઉ ઓફન શુડ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ટેક લંચ. કેટલી વાર હાથ ધોવો છો ખાવા બેસો એના પહેલા? તો હાઉ ઓફન એટલે કેટલી વાર. હાઉ ઓફન, ઓફન થી આપણે પ્રશ્ન પૂછીશું, તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ. રેડી? હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 16 છે. ધ મોસ્ટ ફ્યુરિયસ કાઇન્ડ ઓફ આન્સ આર ધ ડ્રાઈવર આન્સ ઓફ આફ્રિકા. હવે અહીંયા ધ ડાઈવર આન્સ ઓફ આફ્રિકાની નીચે અંડરલાઈન આપેલી છે. તો અહીંયા આપણે ડ્રાઈવરની નીચે અંડરલાઈન આપેલી છે, તો પ્રશ્ન શેનાથી બનાવીશું? અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે, તો આપણે હુથી પ્રશ્ન બનાવીશું. શેનાથી? હુથી પ્રશ્ન બનાવીશું. તો હુ આર ધ મોસ્ટ ઓફ ફ્યુરિયસ આન્સ. જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 17 છે. મીના ગોટ એંગ્રી એટ હર સન. મીના એંગ્રી થઈ ગઈ કોના ઉપર? એના છોકરા ઉપર. કેમ? તો કે એઝ હી હેડ ફરગોટન ટુ બાય અ કેક ફોર હર. એ એની કેક લાવવાનું કંઈક ભૂલી ગયો હશે એટલે એના ઉપર ગુસ્સે થઈ ગઈ. ઓહો, આટલું બધું લાંબુ એના નીચે અંડરલાઈન આપેલી છે, તો ગુસ્સો થવાનું કારણ તો પૂછો કે કેમ ગુસ્સે થઈ ગઈ છે, એનું કારણ શું? એના નીચે અંડરલાઈન આપેલી છે. અહીંયા એ કેક નથી લાવ્યો એટલે ગુસ્સે થઈ ગઈ. તો હવે આપણે પ્રશ્ન બનાવવો પડશે. હા, તો પ્રશ્ન બનાવવાનો. વાય હેડ મીના ગોટ એંગ્રી એટ હર સન. અહીંયા કારણના નીચે લાઈન આપેલી છે કે કેક ના લાવ્યો એટલે પેલી ગુસ્સે થઈ ગઈ. તો તમારે પ્રશ્ન બનાવો કે શેના માટે, કેમ એ ગુસ્સે થઈ ગઈ. વાય એટલે શા માટે ગુસ્સે થઈ ગઈ. તો અહીંયા જો વાય ડીડે આપેલું છે ને વાય હેડે આપેલું છે. આ બે તો જો કે ઓપ્શનમાં નહીં આવે, પણ વાય ડીડ ને વાય હેડ. તો અહીંયા આપણને પ્રશ્નમાં હેડ આપેલું છે, તો આપણે વાય હેડ થી પ્રશ્ન બનાવીશું, ડીડ નહીં આવે હો. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી. વાય હેડ મીના ગોટ એંગ્રી એટ હર સન. એના છોકરા ઉપર કેમ ગુસ્સે થઈ ગઈ. હાલો પછી પ્રશ્ન નંબર આપણો 18 છે. ધ રિઝલ્ટ ઓફ જીપીએસસી એક્ઝામ વિલ બી ડિક્લેર્ડ ઓન 16 May 2020. તો રિઝલ્ટ ડિક્લેર થવાનું છે જીપીએસસી એક્ઝામનું ક્યારે? 16 મે 2020 ના દિવસે. તો હવે અહીંયા તમને સમયના નીચે લાઈન આપેલી છે. તેના નીચે સમયના નીચે લાઈન અંડરલાઈન આપેલી છે. તો સમયના નીચે જ્યારે અંડરલાઈન આપે ત્યારે વેન એટલે ક્યારે. વેન એટલે થાય ક્યારે. ક્યારેથી આપણે પ્રશ્ન પૂછવો પડે. તો વેન વિલ ધ રિઝલ્ટ ઓફ જીપીએસસી એક્ઝામ વિલ બી ડિક્લેર્ડ. કે જીપીએસસી એક્ઝામનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થવાનું છે? વેન એટલે ક્યારે. અહીંયા સમયની નીચે લાઈન આપેલી છે. હું એમ કહું છું કે આ WH ક્વેશ્ચન જો વ્યવસ્થિત કોઈ વિદ્યાર્થી તૈયાર કરે ને તો 4માંથી 4 માર્ક્સ આવે. પણ આપણે જોતરા રહીએ. શું કરવું? નથી આવડતું, પણ થોડી તૈયારી કરો. ન આવડે તો હું કરાવીશ, ડોન્ટ વરી. ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ ઉપયોગી થતી હોય તો જરા છે ને વિડીયોના નીચે મને કોમેન્ટની અંદર જણાવજો.
સાદી સાદી કોમેન્ટ કરજો, પ્યારી પ્યારી, તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરજો. હાલો હવે અહીંયા વિભાગ બી છે. વિભાગ બી ની અંદર તમને ફકરા આપે છે ને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. તો ઈ કામ હું તમને આપું છું, તમે થોડું કરી લેજો મારા વાલો. ચલો ફકરો છે, સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો, પીડીએફ જોવે તો પછી મળી જશે તમને ટેલિગ્રામમાં. ઓકે ચલો એ ફકરા આપેલા છે, ફટાફટ સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ચલો આગળ વધવું છે, હજુ મારે તમને પાછળ સોલ્યુશન આપવાનું છે. ચલો આવી ગયા છીએ આપણે અહીંયા, તમને બાસ્કેટમાંથી ખાલી જગ્યા પૂરવાનું કીધું છે. ચાલો તો કાંઈ વાંધો નહીં, આપણે ખાલી જગ્યા પૂરી દઈએ છીએ. એક સરસ મજાનો તમને ફકરો આપેલો છે, તો ફકરાની અંદર 32મા નંબરમાં 4 ઓપ્શનમાંથી જવાબ કયો આવશે? તો 4 ઓપ્શનમાંથી અહીંયા જવાબ આવશે જાર્ગન. અહીંયા લખેલું છે જાર્ગન. 32મા નંબરમાં ઓપ્શન તમારો આવશે જવાબ જાર્ગન, એટલે આ 1 નંબરમાં આવશે, એટલે હું એકડો કરી દઉં છું ત્યાં 1 નંબરમાં. ચાલો પછી 33માં આખો ફકરો વાંચતી નથી, મોડું થાય છે ઘણું, કારણ કે ટાઈમ જ નથી ને. ચલો પછી 33મા નંબરમાં તમને ખાલી જગ્યા આપેલી છે, ત્યાં તમારો જવાબ આવશે એવિડન્સ. અહીંયા આપેલું છે બીજા નંબરે એવિડન્સ, 1 નંબરે જાર્ગન, બીજા નંબરે એવિડન્સ, અને 34માં ખાલી જગ્યા આપેલી છે, એટલે કે ત્રીજા નંબરની ખાલી જગ્યા આપેલી છે, ત્યાં તમારો જવાબ આવશે ટેવન. શું આવશે? ટેવન. અહીંયા આપેલું છે ત્રીજા નંબરે, એ આવશે ટેવન. ઓકે, પહેલામાં આવે જાર્ગન, બીજામાં એવિડન્સ, ત્રીજા નંબરમાં ટેવન. લખી લેજો તમારે. હાલો આગળ વધુ ફટાફટ. વિભાગ સી. વિભાગ સી ની અંદર તમને ફકરો આપ્યો છે ને એના ઉપરથી જવાબ શોધીને લખવાના છે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો ત્યાંથી આગળ વધુ. બીજો ફકરો છે અને બીજા પ્રશ્નો આપેલા છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, જવાબ શોધી લેજો. હાલો ત્યાંથી આગળ વધીએ તો તમને આપેલું છે અહીંયા સબટાઇટલ, સમરી લખવાની છે તમારે. ચલો આગળ વધીએ તો અહીંયા તમને સરસ મજાનું એક ફકરો આપેલો છે, ન્યૂઝ ક્લિપિંગનો આન્સર ધ ક્વેશ્ચન. તમારે પ્રશ્નોના જવાબ આ ફકરામાંથી શોધીને લખવાના છે. પ્રશ્નો અહીંયા તમને આપેલા છે, જરા ચેક કરી લેજો. આગળ વધીએ તો તમને રીડ ધ સ્ટાન્ઝા, આન્સર ધ ક્વેશ્ચન. તમારે સ્ટાન્ઝા વાંચી અને પ્રશ્નોના જવાબ આપેલા છે, તો ફટાફટ જોઈ શકો છો. આગળ વધીએ વિભાગ ડી ઉપર. વિભાગ ડી ની અંદર તોડી નાખું ફોડી નાખું એવા પ્રશ્નો પૂછાય છે ને આપણે આમાં શું કરીએ? બહુ ચિંતાનો વિષય છે. ડુ એઝ ડાયરેક્ટ, એમાં તમને એક્ટિવ પેસિવ પૂછાય છે, ચેન્જ ધ ટેન્સ પૂછાય છે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે. અહીંયા તમને જો આ ઇનડાયરેક્ટ સ્પીચ તમારે આમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું છે, અને ઉપર તમને 2 ફકરા આપેલા છે. અહીંયા એમાં તમને વી બોટ ટિકિટ્સ ઓફ ધ ઝૂ આપેલું છે, એમાં તમને ટિકિટ ઓફ ધ ઝૂ. તો આ એક્ટિવમાંથી તમારે ફકરાને પેસિવમાં ફેરવવાનો છે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનો છે, તો જરા તમે શીખી લેજો. ન આવડે તો મેસેજ કરજો મને વોટ્સએપમાં, હા એનું સોલ્યુશન પછી આપણે આપી દઈશું. ચાલો 53માં તમને અહીંયા કીધું છે અનેશનલ પાર્ક, તો અહીંયા છે અનેશનલ પાર્ક. અહીંયા હેઝ આપેલું છે ને અહીંયા હેડ આપેલું છે મારા વાલાઓ. તો અહીંયા ખાલી તમારે શું કરવાનું છે, આ તમને જે કાર્ડ આપેલું છે ને અહીંયા હેઝ આપેલું છે, તો હેઝનો મતલબ છે કે આ પૂર્ણ વર્તમાન છે. કયો? પૂર્ણ વર્તમાન કાળ આપેલું છે તમને, અને પૂર્ણ વર્તમાન કાળમાંથી અહીંયા તમને આપેલો છે હેડ, તો પૂર્ણ ભૂતકાળમાં તમારે ફકરાને ફેરવવાનું છે. ઓકે, પૂર્ણ વર્તમાન કાળમાંથી તમારે ફકરાને પૂર્ણ ભૂતમાં ફેરવવાનું છે. પછી જેમ વાક્ય બદલાય, હા વાક્ય જેમ બદલાય, કાળનું કોઈ વાક્ય બદલાય એ રીતના તમારે કાળ ચેન્જ કરવાનું છે આ ફકરાની અંદર. રેડી? હાલો આગળ વધીએ. ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે. પછી આગળ વધીએ તો ફરીથી તમને અહીંયા ફંક્શન આપેલા છે બાસ્કેટમાંથી, એનો સાચો જવાબ શોધી અને તમારે લખવાનો છે. ચલો 55માં પ્રશ્નમાં તમને ટોકિંગ એબાઉટ ઇન રિલેશન ટુ અ પર્સન, ટોકિંગ એબાઉટનું વાક્ય તમારે શોધીને લખવાનું છે, અને કીધું છે આઈ શો ધ સેમ પોલીસમેન, આઈ શો ધ સેમ પોલીસમેન, અને એમાં જવાબ પછી લખવાનું છે who I watched at the shop. I show the same policeman who I watched at the shop. જવાબ આવશે ઓપ્શન નંબર આપણો સી. ચલો ત્યાંથી આગળ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એમાં કીધું છે વેન મહાત્મા ગાંધી વોઝ યંગ, જ્યારે મહાત્મા ગાંધી યંગ હતા ને, જવાન હતા ને, ત્યારે શું કરતા હતા? ત્યારે બાપુ he used to smoke, he used to smoke. હવે જો
હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે એટલે યુઝડ ટુ આવે. શું આવે? યુઝડ ટુ આવે. અને V1 નું રૂપ પાછળ તમારે લખવાનું. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર A. હાલો પછી આગળ વધીએ 57માં. અલ્ટરનેટિવ ચોઇસ. કઈ ચોઇસ? અલ્ટરનેટિવ ચોઇસ, વિરોધાભાસ ચોઇસ તમારે બતાવવાની છે. તો 58 ની અંદર અહીંયા તમને કીધું છે ધાર્મિક ડ્રિંક્સ નાઇધર ટી. હવે નાઇધર આવ્યું, આઈધર ઓર, નાઇધર નોર. અહીંયા નાઇધર આવ્યું તો પાછળ નોર આવે મારા વાલા. શું કીધું? અહીંયા નાઇધર આવ્યું તો પાછળ નોર આવે, આવે ને આવે. જો તમને અલ્ટરનેટિવ ચોઇસનો શબ્દ ખબર હોય તો આઈધર ઓર, નાઇધર નોર. અહીંયા આવ્યું નાઇધર, તો નાઇધર તો પછી નોર આવે. હવે 4 ઓપ્શનમાં નોર ક્યાં છે? આ રહ્યું ઓપ્શન નંબર સી માં. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર સી. ધાર્મિક ડ્રિંક્સ નાઇધર ટી નોર કોફી. સમજ્યા? જો મસ્ત આમ શું રમતા રમતા તમે આને સોલ્વ કરી શકો ને એવા છે ફંક્શન 12 માર્કમાં પૂછાય છે. તૈયાર કરી લો સાના માના. પહેલું હું તો કહું છું કે તમારે ફંક્શન તૈયાર કરવા જોઈએ. હાલો 58માં એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ચલો રિઝલ્ટ આપેલું છે 58માં તમને કીધું છે તો ધ કિંગ વોઝ સો પ્લીઝ ધેટ હી કુડ ગીવ પ્રેઝન્ટ ટુ ધ પીપલ. તો સો ધેટ અહીંયા આપણો જવાબ આવશે. રિઝલ્ટ આપેલું છે ઓપ્શન નંબર A. ચાલો આગળ વધીએ 59માં મેકિંગ સપોઝિશન. ઓહો કીધું ના તો આપણું ફેવરેટ છે. ઇંગ્લિશમાં આપણું ફેવરેટ કોઈ હોય તો સપોઝિશન. કેમ? એજ ઇફ સબ્જેક્ટનો વર્ગ શોધી કાઢો. હવે તમને જવાબ આવડી ગયો છે, તમે મારા પહેલા કહી દેશો બેન જવાબ એજ ઇફ સબ્જેક્ટનો વર્ગ આવે. કેમ? કારણ કે સપોઝિશન આવ્યું અને બીજામાં આમાં એજ ઇફ સબ્જેક્ટ વર્ગ નથી, આમાં એજ ઇફ સબ્જેક્ટ વર્ગ નથી. જો એજ ઇફ છે, એજ ઇફ છે પણ વર નથી મારા વાલાવ. વર ક્યાં છે? વહુનો વર તો છે જ નહીં, તો વહુનો વર શોધી લેવાનો. અહીંયા છે જો એજ ઇફ હી વર સબ્જેક્ટ વર. રેડી? ઓકે આગળ વધુ. ચાલો હવે તમને અહીંયા સરસ મજાની ખાલી જગ્યાઓ આપેલી છે. તો 61માં નંબરની ખાલી જગ્યામાં જવાબ આવશે બિટવીન. 62માં નંબરની ખાલી જગ્યામાં આવશે ઓફ. 63માં નંબરની ખાલી જગ્યામાં આવશે વિન. અરે વિન્સ નહીં, વિન આવશે વિન. અને 64માં નંબરની ખાલી જગ્યામાં આવશે પીસફુલ. ઓકે બિટવીન, ઓફ, વિન અને પીસફુલ. રેડી? સરસ મજાનું સોલ્યુશન આપ્યું છે, તમારે મોજ કરો. હાલો વિભાગી ઉપર આગળ વધીએ. વિભાગીની અંદર ટેબલ આપેલું છે, એના ઉપરથી તમારે વાક્યો બનાવીને લખવાના છે. પછી તમને અહીંયા સબટાઇટલ તમારે આપવાનું છે, જોઈ લેજો જરા. ચલો પછી તમને અહીંયા સરસ મજાનો અહીંયા એસે પૂછેલા છે. હેલન કેલર, પછી વુમન એમ્પાવરમેન્ટ અને બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. આમાંથી તમને મજા આવે એ તમારે લખવાનું છે. ચાલો પછી આગળ જઈએ તો અહીંયા તમને સ્પીચ આપેલી છે. સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. પછી ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન. આપણે સ્પીચ તો લખતા નથી, એપ્લિકેશન મસ્ત ટીપટાપ તૈયાર કરી લેવાની. 100 માર્કમાં પૂછાય છે. ન આવડે તો તમે સર્ચ કરજો. આપણી યુટ્યુબ ચેનલની અંદર મેં સરસ મજાની એપ્લિકેશન મસ્ત હસતા હસતા ભણાવી છે, જોઈ લેજો એકવાર વિડીયો ભાઈ. અને ચલો પછી આપેલો છે રાઇટ એન્ડ ઈમેલ. ઈમેલ આપેલો છે અને તમને અહીંયા રિપોર્ટ આપેલો છે, પણ રિપોર્ટ આપણે લખતા નથી. ઈમેલ આપણને 5 માર્કમાં પૂછાય છે. મસ્ત ઈમેલનું ફોર્મેટ તૈયાર કરી લો. ગમે એવો ઈમેલ પૂછાય, થોડું વ્યવસ્થિત તૈયારી કરેલી હોય ને તો ઈમેલની અંદર તમે માર્ક લાવી શકો છો. એટલે ઈમેલે વ્યવસ્થિત તૈયાર કરી લો તો ઇંગ્લિશમાં છોતરા પડી જાય તમારા નહીં હો, પેપરના. હાલો વિડીયોને એ રાખું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો આપણી ચેનલને થોડી સબસ્ક્રાઇબ કરી અને શેર કરતા રહેજો, થોડો સપોર્ટ કરતા રહેજો, સારી એવી કોમેન્ટ કરતા રહેજો હો મારા વાલા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.